હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજનો જે મારો વિડીયો છે એ ખાસ કરીને ગર્લ સ્ટુડન્ટ માટેનો છે અને એમના પેરેન્ટ્સ માટેનો પણ છે. બોય સ્ટુડન્ટ પણ આ વિડીયો સમજે તો એને પણ આગળ ઉપર આ કામ લાગી શકે એવો છે. તો આજનો જે આપણો વિડીયો છે એ શેના માટેનો છે? માસિક ધર્મ અને સ્વચ્છતા. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે 12-13 વર્ષથી દરેક છોકરીઓ જે છે એને એ માસિક ધર્મમાં આવે છે. હવે તો આજના જમાનામાં તો એનાથી પણ નાની વયે જે છોકરીઓ છે એને માસિક ધર્મ આવે છે, બરાબર. તો આપણે એ માસિક ધર્મ જે છે એ શું છે અને એના સમયે આપણે કયા કયા એના માસિક ધર્મના સમયે કયા કયા સાધનો આપણે વાપરવા જોઈએ અને કેવા પ્રકારની સ્વચ્છતા રાખવી જોઈએ, અને એની સાથે જે અંધશ્રદ્ધા સંકળાયેલી છે એ અંધશ્રદ્ધા કેવા પ્રકારની છે અને ખરેખર એના માટેની વાસ્તવિકતા શું છે એ વિશેનું આપણે આની અંદર આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું કે માસિક ધર્મ એટલે શું? બરાબર છે. તમારામાં કોઈને આઈડિયા છે માસિક ધર્મ શું છે? તમે બધા અત્યારે આ વસ્તુ માસિક ધર્મ તમે દર મહિને આવે જ છે તમને, બરાબર છે. તો માસિક દર મહિને તમને આવે છે તો તમને એકચ્યુઅલી ખબર છે કે માસિક કેવી રીતે આવે છે ને શું છે? આઈડિયા છે કોઈને? નથી આઈડિયા? તો જેમ તમને ખબર છે મને પણ ખબર છે તેમ માસિક ધર્મ એ શું છે? એક પ્રકારની શારીરિક ક્રિયા છે, આપણા શરીરની અંદર એ બને છે, બરાબર છે. તો એમાં શું થાય છે અને એમાં કેવી રીતે દર મહિને આ પ્રક્રિયા થાય છે તો એના વિશે આપણે સમજીશું. તો માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં આપણે આવીએ છીએ તે એ શું છે? તો એક કુદરતી જૈવિક પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર થતી કુદરતી પ્રક્રિયા છે, પણ કેવી છે? જૈવિક છે. અંદરના ભાગમાં આ પ્રક્રિયા જે છે એ થાય છે, બરાબર છે. અને એ જે પ્રક્રિયા થાય છે તે શું કરે છે? બાળકદાયીની એટલે કે બાળકને જન્મ આપવાની ક્ષમતા સ્ત્રીઓની અંદર એના થકી આવે છે. માસિક ધર્મ રેગ્યુલર જો થતો હોય તો એને પરિણામે જ્યારે તમે મોટી ઉંમરના બનો છો, મેરેજ થાય છે, ત્યારે બાળકને જન્મ આપવાની જે ક્ષમતા છે એ ક્ષમતા આના થકી આવી શકે છે. એટલે બાળકને જન્મ આપવાની જે પ્રક્રિયા થાય છે એના માટેનું આ એક પ્રકારનું શરીરની અંદર કુદરતી રીતે થતું પ્રી પ્લાન છે કે આ પીરિયડ્સમાં થતી થાય છોકરીઓ, એના લીધે આખું આપણું જે ગર્ભાશય છે તે ગર્ભાશય એનાથી ટેવાય છે અને એના પરિણામે એ આ બાળકને જન્મ આપવાની ક્ષમતા પોતે ધારણ કરે છે, બરાબર. આપણને ખબર છે કે દર મહિને જ્યારથી તમે પીરિયડ્સમાં થતા થાવ છો ત્યારથી શું થાય છે? તો શરીરની અંદર આપણા શરીરની અંદર જે ગર્ભ ધારણ કરવા માટેની આપણું શરીર શું કરે? તૈયારી કરે છે. આપણને ખબર છે, તમે પ્રાઇમરીમાં પણ શીખી ગયા છો, બરાબર. અંડકોષમાંથી જે બીજ દર મહિને જે છે તે અંડાશયમાંથી નીકળીને પછી અંડવાહિની દ્વારા ગર્ભાશયની અંદર જાય છે, પણ એ બીજનું ફલન થાય તો જ બાળક જે છે એ જન્મ એનો થઈ શકે, બરાબર. એની શરૂઆત થાય છે. પણ અહીંયા આગળ આપણને ખબર છે કે એવું થતું નથી અને એના કારણે શું થાય છે કે એ જે ગર્ભ ત્યાં આગળ થતો નથી અને એને પરિણામે શું થાય છે કે ઉપયોગમાં ન આવેલું જે બીજ છે, બરાબર, એ બીજ એને શું કહેવાય છે? એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે, જે ગર્ભાશયની અંદર હોય છે, બરાબર. અને એ શું થાય છે? રક્ત રૂપે બહાર નીકળે છે અને રક્ત રૂપે બહાર નીકળે છે એને આપણે શું કહીએ છીએ? માસિક ધર્મ અથવા તો પીરિયડ્સમાં આવ્યા એમ કહીએ છીએ. તો આ આખી પ્રક્રિયા જે છે તે આ પ્રકારની છે, બરાબર છે. તો આ વસ્તુ સમજવા જેવી છે. આપણને તરત જ ખ્યાલ આવી જાય છે કે આખી પ્રક્રિયા જે છે તે કેવી છે? કુદરતી પ્રક્રિયા છે, આપણા શરીરની અંદર થતી પ્રક્રિયા છે, બરાબર છે. તો
એના માટે અહીંયા તમને હું બતાવું, બરાબર. આ આખું આપણું જે આ છે તે ગર્ભાશયનો ભાગ છે. શું થાય છે દર મહિને, તો અહીંયા આગળ આ બીજાશય જે છે તેમાંથી એક અંડકોષ જે છે તે બીજ જે છે તે ઉત્પન્ન થાય છે અને આ નળી વાટે અહીંયા ગર્ભાશયમાં આવે છે, બરાબર છે. અને એ ગર્ભાશયની અંદર આવે ત્યારે એનું ફલન થતું નથી, એટલે એ બાળક એના દ્વારા જે છે તે બાળકનો ઉદ્ભવ થતો નથી. એટલે શું થાય છે, એ પોતે ઉપયોગમાં નથી આવતું, એટલે એ ફેલ થાય છે અને પછી શું થાય છે, એ રક્તનો બીજ બની જાય છે અને ત્યાર પછી આ જે આપણો યોનિ માર્ગ છે તેમાંથી એ બહાર આવે છે, એ રક્ત, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, પીરિયડ્સમાં થયા એમ કહીએ છીએ, બરાબર છે. તો આ વસ્તુ તો તમને ખબર છે. સામાન્ય રીતે આ જે ચક્ર છે તે કેટલા દિવસનું છે, 28 દિવસનું. એટલે દર 28 દિવસે આપણે પીરિયડ્સમાં થતા હોઈએ છીએ, બરાબર છે. કેટલીક વખત એવું થઈ જાય છે કે ઓછા દિવસ પણ ઘણી છોકરીઓને એવું થાય છે કે 28ની જગ્યાએ 25 દિવસે, 24 દિવસે, 21 દિવસે આવું થાય. કેટલીક છોકરીઓ એવી હોય છે કે જેને 28 દિવસની જગ્યાએ 35 દિવસ સુધી આ પીરિયડ લંબાતો હોય છે. એટલે ચક્ર જે છે તે 28 દિવસનું છે, પણ સામાન્ય રીતે 21 થી 35 દિવસ વચ્ચે પણ એનો ગાળો જે છે એ સામાન્ય ગણાય. પણ એનાથી કંઈક વધારે થાય એટલે પીરિયડ્સ માની લો કે 15 દિવસે, 17 દિવસે એવું જ ફરી પાછા આવી જતા હોય, તો ત્યારે ડૉક્ટરની સલાહ આપણે લેવી જોઈએ. અથવા તો 30 દિવસ, 35 દિવસ થઈ ગયા અને પછી પણ વધારે દિવસ થઈ ગયા છતાં પણ પીરિયડ્સમાં તમે નથી થતા, તો ત્યારે પણ આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ કે જેથી ડૉક્ટરની સલાહ આપે અને એની જે ટ્રીટમેન્ટ હોય એ ટ્રીટમેન્ટ પ્રમાણે આપણે આગળ વધવું પડે. પીરિયડ્સ જે છે તે કેટલા દિવસ ચાલે, સામાન્ય રીતે 3 થી 7 દિવસ. આમ જનરલી આપણે એમ કહેતા હોઈએ છીએ કે 5 દિવસ પીરિયડ્સ આવે એમ કહેતા હોઈએ છીએ, બરાબર છે. પણ કેટલીક વખત એવું થાય છે કે આપણા હોર્મોન્સ, શરીરની અંદરના જે હોર્મોન્સ છે એના આધારે થતું હોય છે. 3 દિવસમાં પણ પીરિયડ્સનો ગાળો છે તે ખતમ થઈ જતો હોય. કેટલાકને 5 દિવસ સુધી હોય છે, કેટલાકને 7 દિવસ સુધી હોય છે. પણ એ પણ જો પીરિયડ વધી જાય, 7 દિવસ કરતાં વધારે દિવસ સુધી તમને પીરિયડ્સ આવે, તો તેવા સંજોગોમાં પણ તમારે ડૉક્ટરને બતાવવાનું રહેશે અને ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે તે પ્રમાણે આપણે એને ફોલો કરવાનું રહેશે, બરાબર. એટલે આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે. એની અંદર અહીંયા આપણે જોઈ લઈશું શરૂઆત ક્યાંથી થાય છે, તો સામાન્ય રીતે 9 થી 16 વર્ષની ઉંમરની વચ્ચે થાય. જો પહેલા એવું કહેવાતું કે 12 કે 14 વર્ષની છોકરી થાય પછી પીરિયડ્સમાં થતી થાય. હવેના વખતમાં શું થાય છે, 9 વર્ષની આસપાસથી શરૂ થઈ જાય છે પીરિયડ્સ આવવાના, બરાબર. અને ક્યાં સુધી, 16 વર્ષની ઉંમર, આટલી ઉંમરની વચ્ચે પીરિયડ્સ શરૂ થાય, 9 થી 16. હવે 16 વર્ષ પછી પણ જો કોઈને પીરિયડ્સ નહીં આવતા હોય, બરાબર, માસિક ધર્મ નહીં આવતો હોય, તો ત્યારે પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, બરાબર. ડૉક્ટરની સલાહ લઈને પછી ડૉક્ટર જે પ્રમાણે ટ્રીટમેન્ટ કહે તે ટ્રીટમેન્ટને આપણે ફોલો કરવાની થશે. માસિકમાં આવતા ક્યારે બંધ થાય અથવા તો તમે પીરિયડ્સ ક્યારે બંધ થઈ જાય, તો મેનોપોઝના સમયે. એ મેનોપોઝનો સમય કયો છે, 45 થી 55 વર્ષની વયે. એટલે સ્ત્રી જ્યારે 45 વર્ષની થાય ત્યારે સામાન્ય રીતે 45 થી 55 વર્ષનો જે 10 વર્ષનો ગાળો છે, 10-11 વર્ષનો ગાળો, એ દરમિયાન એ મેનોપોઝમાં આવે છે. એટલે શું થાય છે, ત્યારે પીરિયડ્સ આવતા બંધ થઈ જાય છે, બરાબર. જો એનાથી વહેલા મેનોપોઝમાં આવી જાય તો ત્યારે પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 55 વર્ષ પછી પણ પીરિયડ્સ આવતા હોય તો ત્યારે પણ આપણે ડૉક્ટરની સલાહ લઈને તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, બરાબર. એના લક્ષણો શું છે, બધાને આવું નથી થતું, પણ કેટલાકને શું થાય છે, દર વખતે પીરિયડ્સ આવવાનો હોય ત્યારે પેટમાં દુખવાનું ચાલુ થાય છે. તમારામાંથી એવું થાય છે, કોઈકને થાય છે ને? હા. એટલે કોને કોને એવું થાય છે, પેટમાં દુખવાનું કોને કોને ચાલુ થાય છે? હા, જો ઘણા બધાને પ્રોબ્લેમ છે, બરાબર. એટલે આ એના લક્ષણો છે, પેટમાં દુખાવાનો શરૂ થાય. પછી કેટલાકને એવું થાય કે પીરિયડ્સ આમાં હોય ત્યારે થાક બહુ લાગે, એટલે કેપેસિટી જે છે એની ઓછી થઈ જાય છે કામ કરવાની, બરાબર. કારણ કે આપણા શરીરમાંથી એટલું લોહી જતું રહે છે, એટલે HB એટલું આપણું ડાઉન થાય છે, બરાબર. મૂડ સ્વિંગ થાય છે. કોઈક વાર કોઈકને એવું હોય છે કે
પીરિયડ્સ હોય તેટલા વખત દરમિયાન સુનમુન બેસી રહી છે, કેટલાક એવા હોય છે કે ઉગ્ર નાની નાની બાબતોમાં ગુસ્સો કરી દે છે, બરાબર છે. આવું એના મૂડ જે છે તે સ્વિંગ થયા કરે છે, કમજોરી આવે છે. કંઈ પણ કામ કરવું હોય ને તો એટલે એનામાં એટલી તાકાત જ નથી રહેતી કે એ કામ કરી શકે, કોઈ ભારે કામ કરવું હોય તો, બરાબર. અને કેટલાકને એવો પ્રોબ્લેમ હોય છે કે અવિરત ભૂખ લાગે, એટલે વારંવાર એમ ભૂખ જ લાગ્યા કરે, ખાવાનું જ મન થયા કરે, આવા પણ પ્રોબ્લેમ થાય છે. તો આ એના લક્ષણો છે, બરાબર છે. હવે આની અંદર જો તમારું આ જે ચક્ર છે તે જો નિયમિત હોય, બરાબર, અનિયમિત હોય, નિયમિત ન હોય અને પીડાદાયક હોય, એટલે એના વખતે બહુ તકલીફ પડતી હોય તમને, તો તે અથવા તો ઘણો લાંબો સમય ચાલે, બરાબર, તો મેં તમને આગળ કીધું તેમ આપણે ડૉક્ટરની સલાહ લઈને તે પ્રમાણે આપણે એ ડૉક્ટર જે પ્રમાણે ટ્રીટમેન્ટ કહે તે પ્રમાણે ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરવાની, કે જેથી આમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ. સ્વસ્થ સ્ત્રી માટે સામાન્ય લક્ષણ, બરાબર, કોના? જ્યારે માસિક ધર્મમાં આવે ને ત્યારે સામાન્ય શું લક્ષણ હોય? તો નિયમિત માસિક ચક્ર એ સ્ત્રીના સ્વાસ્થ્યની નિશાની છે, એટલે એનું સ્વાસ્થ્ય સારું છે એમ કહી શકાય, નિયમિત જો એને પીરિયડ્સમાં થતા હોય તો, બરાબર છે. એટલે એ કોઈ પણ એને શારીરિક રીતે માનસિક રીતે એકદમ સ્વસ્થ રહે છે જ્યારે પીરિયડ્સ નિયમિત. દાખલા તરીકે 28 દિવસે આવે તો દરેક વખતે 28 દિવસે જ આવે, 5 દિવસ માટે પીરિયડ્સમાં થતા હોય તો 5 દિવસ માટે જ આવે દર વખતે. તો આવા સંજોગોમાં શું થાય છે કે એ સ્ત્રી જે છે તે કેવી ગણાશે? પોતે સ્વસ્થ ગણાશે, બરાબર છે. હવે એનો અર્થ શું થાય કે નિયમિત ચક્ર થાય છે, એનો અર્થ શું થાય કે શરીરની અંદર હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે, બરાબર. હોર્મોન્સ જે શરીરની અંદર ઉત્પન્ન થાય છે તેનું શું થાય છે? સંતુલન જળવાય, એટલે બધા હોર્મોન્સ જે છે તે વ્યવસ્થિત રીતે ઉત્પન્ન થાય છે અને વ્યવસ્થિત રીતે પોતે કામ કરે છે, એટલે આ એક ખૂબ જ અગત્યનું છે, બરાબર. અને પ્રજનન તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર કયું છે ખબર છે બધાને? સ્ત્રીનું પ્રજનન તંત્ર આગળ બતાવ્યું ને મેં તમને, આખું ગર્ભાશય વાળી આકૃતિ આખી બતાવી ને તમને, બરાબર છે. તો તે શું છે? યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે એમ કહેવાય. આવી રીતે 28 દિવસે માની લો કે આખું ચક્ર 28 દિવસે આવે તો પણ બરાબર છે, 30 દિવસે આવે તો પણ વાંધો નથી, પણ દર વખતે 30 દિવસે જ આવવું જોઈએ, બરાબર છે. 30 દિવસે આવે ભલે, અને માની લો કે દર વખતે 6 દિવસ માટે જ પીરિયડ્સમાં રહે છો, તો 6 દિવસમાં દર વખતે એટલા જ હોવું જોઈએ, તો ત્યારે શું કહેવાય? અનિયમિત કહેવાય. અને ત્યારે એ સ્ત્રી જે છે તે પોતે સ્વસ્થ છે એમ આપણે કહી શકીએ, બરાબર. અને વિશ્વની લગભગ તમામ સ્ત્રીઓ જે છે એ પોતે માસિક ધર્મમાંથી પસાર થાય છે. કોઈ સ્ત્રી એવી નથી કે જે માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં ન થતી હોય એવું ક્યારેય બનતું નથી, બરાબર છે. પણ શું છે કે આખી દુનિયાની અંદર દરેક જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિઓ જે હોય, એટલે ત્યાંનું જે એટમોસ્ફિયર હોય એને લીધે કેટલીક વાર એના જે શારીરિક ફેરફારો જે છે તેમાં ફેરફારો થયા કરે, અને એને કારણે એનો જે સમયગાળો છે, પછી એના જે લક્ષણો છે અને એના અનુભવો જે છે દરેક વખતે સ્ત્રીઓના, તો એ કેવા હોઈ શકે? અલગ અલગ હોઈ શકે. તમે અત્યારે બેઠા છો, દરેક માટે અલગ અલગ વસ્તુ છે. કોઈક 28 દિવસે ચક્ર પૂરું થતું હશે, કોઈકનું 30 દિવસે થતું હશે, કોઈક 5 દિવસ પીરિયડ્સમાં આવતા હશે, કોઈક 7 દિવસ આવતા હશે, બરાબર છે. પણ એ બધા જે લક્ષણો છે એ કેવા હોય છે? દરેકમાં અલગ અલગ હોય છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારા પોતાના માટે, પર્ટિક્યુલર તમારા પોતાના માટે ચક્ર જે છે તે નિયમિત હોય તો ત્યારે તમે એકદમ સ્વસ્થ છો એવું કહી શકાય. હવે પીરિયડ્સમાં વાપરવાના જે ઉત્પાદનો છે તેની વાત કરીએ. તમે બધા મારા ખ્યાલથી આ પેડનો બધા ઉપયોગ કરે છે, કરો છો ને? હા, આ પેડનો જ લગભગ બધા ઉપયોગ કરે છે. એ શું હોય છે? તો એક પ્રકારનું શોષક પેડ છે, એટલે પીરિયડ્સમાં તમે થાવ ત્યારે જે લોહી બહાર નીકળે છે એને શું કરે છે? શોષી નાખે છે, બરાબર. એટલે તમારું અંડરવેર જે છે તે બગડી નહીં શકે, તમારા કપડાં નહીં બગડે એ રીતનું હોય. અને તમારી પેન્ટી હોય તેની અંદર લગાવ ફોલ્ડ કરવાનું હોય આવી રીતે, બરાબર, એ રીતની અંદર વ્યવસ્થા હોય છે.
વાપરવા માટે એકદમ સરળ, એમાં કોઈ તકલીફ પડતી નથી આપણને, બરાબર છે. અને મોટે ભાગે ઉપલબ્ધ હોય બજારમાં, તમે જાણો છો કે નાની નાની મેડિકલ સ્ટોરમાં પણ આ વ્યવસ્થિત રીતે તમને મળી રહી છે સહેલાઈથી, બરાબર. એટલે તમે એનો ઉપયોગ કરો છો. પ્રથમ વખત ઉપયોગ કરતા હોઈએ તો પણ આપણે સરળતાથી એનો ઉપયોગ કરી શકીએ, એટલે એના માટે ઉત્તમ છે. પણ આના માટે શું ધ્યાનમાં રાખવાનું છે કે દર 4 કે 6 કલાકે તમારે એને બદલવું જોઈએ. જો તમે નહીં બદલો તો એમાંથી ઘણા બધા પ્રોબ્લેમો થઈ શકે છે. આપણે આગળ જોઈશું એના વિશે, બરાબર છે. અને ડિસ્કાર્ડ કરવા માટે પણ બહુ સહેલું છે, પણ એને ડિસ્કાર્ડ કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ગમે ત્યાં આપણે ફેંકવાનું નથી, ટોયલેટમાં આપણે એને ફેંકવાનું નથી. એને શું કરવાનું, કાગળની અંદર રેપ કરીને પછી તમે એને ડસ્ટબિનમાં નાખી શકો, બરાબર છે. આ રીતે એનો ઉપયોગ કરવો બહુ સહેલો છે. પણ આની અંદર શું છે, કેમિકલ યુઝ થયેલા હોય છે, બરાબર. એટલે કેમિકલ યુઝ થયેલા હોય છે, એટલે જો તમે 4-6 કલાકે કોઈક વાર વધારે બ્લીડિંગ થતું હોય તો 4-6 કલાકની જગ્યાએ વહેલું પણ તમારે બદલવું પડે. તો તેવા સંજોગોમાં તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. જો તમે વહેલા નહીં બદલો તો એની અંદરના જે કેમિકલ છે એના લીધે તમને તકલીફ થઈ શકે, બરાબર છે. આગળ જોઈએ, બીજું આપણે એના માટે લઈએ છીએ રિયુઝેબલ પેડ, બરાબર. બજારમાં આ પણ મળે જ છે તમને. કેટલા જણા આનો રિયુઝેબલનો ઉપયોગ કરે છે? કોઈ નથી કરતું. તમારી મમ્મીને કહેજો તમે, રિયુઝેબલ પેડ જે છે એટલા માટે અગત્યના છે કે એ શેમાંથી બને છે? કપાસ એટલે કોટન, બરાબર. એ કોટનના આ બનેલા હોય છે. આ પેડ જે છે તે કોટનના બનેલા હોય છે અને પર્યાવરણ મૈત્રી, એટલે એને આપણે રીયુઝ કરી શકીએ છીએ ધોઈને. એટલે ગમે ત્યાં એને આપણે ફેંકતા નથી, એટલે પર્યાવરણ જે છે એને એના દ્વારા નુકસાન થતું નથી, બરાબર. ખર્ચ બચાવે. કેમ ખર્ચ બચાવે? તો તમે એક વખત લો પછી એને ધોઈને વારંવાર એનો ઉપયોગ કરી શકો છો, એટલા માટે એ ખર્ચ બચાવે છે એમ પણ કહી શકીએ, બરાબર. દરેક ઉપયોગ પછી એને ધોઈને સૂકવવું ખૂબ અગત્યનું છે. એકદમ સુકાયેલા હોવા જોઈએ. આને તમે ધોવ ત્યારે ડેટોલ કે એવું કંઈક પણ અંદર નાખીને પછી વ્યવસ્થિત રીતે તમે એને ધોવ તો અને પછી સૂકવી નાખો તો સુકાયેલા જે પેડ છે એ પાછા તમારા માટે ફરીથી વાપરી શકાય એવા બેસ્ટ હશે. એનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. પેલામાં કેમિકલ હતો, આમાં કેમિકલ નથી, બરાબર. અને સાફ સફાઈ ન હોય તો ચેપ થાય, એટલે તમે બરાબર ધોયા ન હોય અથવા તો બરાબર સુકાયા ન હોય, થોડા ભીના હોય, તો એવા સંજોગોમાં શું પ્રોબ્લેમ થાય છે? તમને ચેપ લાગવાનો શક્યતા રહેલી હોય, એટલે તમે પહેરો ત્યારે રેશિસ થવાની ને એવી શક્યતા આવે, ખંજવાળ થવાની ને એવી, બરાબર છે. એટલે આની અંદર આ કાળજી રાખવી જરૂરી છે. પણ આ તમે પેલામાં તમને એમ લાગે કે આપણે સરળતાથી ઉપયોગ કરીને ફેંકી જ દેવાના ને ધોવાની ઝંઝટમાં કોણ પડે એવું તમને લાગે, પણ એ પેડ કરતા આ જે છે તે તમારા માટે વાપરવા વધારે યોગ્ય છે. તો વિદ્યાર્થીનીઓ, આપણે માસિક ધર્મ સમયે વાપરવાના જે ઉત્પાદનો છે એ ઉત્પાદનોમાં આપણે ત્રીજું લઈએ છીએ ટેમ્પોન, બરાબર. તમે જ્યારે પીરિયડ્સમાં થાવ ને ત્યારે આગળ આપણે જોયું તેમ પેડ વાપરો છો, બજારમાં મળે તે પેડ વાપરો છો, પછી કાપડના પેડ વાપરો છો, બરાબર છે. ત્રીજું કયું છે? ટેમ્પોન. આવા પ્રકારના આવે ટેમ્પોન, બરાબર છે. એને શું, એક પ્રકારનું એક શોષક મટીરિયલ છે. આ શોષક મટીરિયલ આની અંદર આવે છે કે જેને આપણે યોનિની અંદર મૂકી શકીએ. એટલે તમારે પીરિયડ્સમાં જે લોહી જે બહાર નીકળે છે, બરાબર, એ બહાર નથી નીકળતું અને આ શું કરે છે? શોષી લે છે, બરાબર છે. એટલે આ જે છે એ ખૂબ ઉપયોગ કરવા માટે ખૂબ સહેલું છે અને આપણને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવાથી આપણે ગમે ત્યારે એને શું છે, અદ્રશ્ય છે, એટલે એ તમને અંદર મૂકી દેવ પછી તમને બહાર નહીં દેખાય, એટલે એ રીતે. અને ચાલફેર માટે અનુકૂળ, એટલે તમે ગમે તેવું મુવમેન્ટ આપો તો તેમાં કોઈ તકલીફ નહીં પડે. તો આટલું એ અનુકૂળ છે. પાણીમાં પણ વાપરી શકાય, એટલે જે સ્વિમિંગ ચેમ્પિયન હોય અથવા તો જેને પોતાની કેરિયર સ્વિમિંગમાં બનાવી હોય
તો એ લોકો જ્યારે સ્વિમિંગ કરતા હોય ત્યારે એવું નથી હોતું કે પીરિયડ્સમાં છે એટલે સ્વિમિંગ ન કરી શકાય અને એટલે એનો ચાન્સ જતો રહે, એવું તો કરી ના શકાય, કારણ કે એને તો ચેમ્પિયન બનવાનું હોય છે. તો તેવા સંજોગોમાં આ એ લોકો ઉપયોગ કરે છે, એટલે પાણીમાં પણ આ વાપરી શકાય છે. બીજું, યોગ્ય રીતે બદલવો જરૂરી છે. બરાબર? કેમ? તો અમુક સમય થાય એટલે એની જેટલું શક્ય હોય મેક્સિમમ એટલું એ લોહી શોષી લે છે, પણ જ્યારે એનાથી વધારે, એની કેપેસિટીથી વધારે થાય ત્યારે શું થઈ જાય, પછી લોહી બહાર નીકળવા માંડે. એટલે તેવા સંજોગોમાં આપણે શું કરવું પડે? બદલવું પડે. એટલે એનો અમુક સમય થાય એટલે એને આપણે બદલવી જોઈએ. બરાબર? ભૂલથી પણ એને લાંબો સમય નહીં પહેરવું. એટલે 4-6 કલાક તમે પહેરી શકો, 4 થી 6 કલાક માટે. લાંબો સમય માટે એને આપણે ઉપયોગમાં લેવાનું નથી. બરાબર? તો શું થાય છે, જો લાંબો સમય ઉપયોગમાં લઈ તો TSS એટલે ટોક્સિન શોક સિન્ડ્રોમ, બરાબર, આવી ગંભીર સમસ્યા થવાની શક્યતા છે. એટલે જે પરફેક્ટ ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે એને નિકાલ કરી દે અને પછી નવું પહેરી અંદર એનો ઉપયોગ કરે એવું કાળજીપૂર્વક કામ કરવાના હોય તો તેના માટે જ આ ટેમ્પોન જે છે તેનો ઉપયોગ કરી શકાય. નહીં તો પછી શું થઈ, આવી સમસ્યા ઊભી થઈ શકે. બરાબર છે? એટલે આ રીતે આનો ઉપયોગ કરવો સરળ છે, સારું પણ છે, પણ આપણે કાળજી રાખવાની જરૂર છે. હા, બોલો. આપણે ટેમ્પોનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? અચ્છા, તો આપણે જોઈએ. જો આના પછી મેં લીધું જ છે એક ફિગર એના માટે. આ ટેમ્પોન છે, બરાબર છે. અહીંયા આપણો આ યોની માર્ગ છે, બરાબર છે. તો શું કરવાનું? આ રીતે પકડીને એને એની અંદર આવી રીતે ઠેસી આપીને એને આપણે શું કરવાનું છે? સહેજ દબાણ આપીને અંદર એને ઘુસાડી દેવાનું છે. બસ આટલી જ, બહુ ઇઝી છે. એટલે આનો ઉપયોગ જે છે તે આપણા માટે સરળ છે, એટલે આપણે કરી શકીએ આનો ઉપયોગ. પણ શું કાળજી રાખવાની છે? વધારે વખત એને રહેવા દેવાનું નથી. બરાબર? એ શું થશે, એ પોતે 4 થી 6 કલાક તમે પહેરો પછી એને આપણે બદલવાનું રહેશે. બરાબર છે? આગળ જોઈએ. હવે ચોથું આપણું જે ઉપયોગ જે છે, ઉત્પાદન કયું વાપરી શકાય, તો એના માટે આ જે છે તે મેન્સ્ટ્રુઅલ કપ છે. આવા આવે મેન્સ્ટ્રુઅલ કપ. બરાબર? આપણે પેલી ઘરની અંદર તેલને એના માટે આપણે જ્યારે ભરતા હોય ત્યારે ગળણીનો ઉપયોગ કરીએ ને, એ ટાઈપની, પણ થોડી ઉપરથી કેવી હોય છે? સાંકડી હોય છે. જો વચ્ચેના ભાગમાં પહોળી છે અને અહીંયા આગળ આ એની આ દંડી છે આખી. બરાબર? તો આવી રીતના મેન્સ્ટ્રુઅલ કપ આવે છે. એને પણ એ શેના બનેલા હોય છે? નરમ સિલિકોનના. સિલિકોન તો ખબર છે ને, કારણ કે હવે તો સિલિકોનના આપણે ઘરની અંદર, રસોઈની અંદર એને તવેથોને એ બધાનો ઉપયોગ કરીએ છીએ સિલિકોનના. બરાબર છે? એટલે સિલિકોન તમને ખબર છે કેવું હોય છે? એકદમ નરમ સિલિકોન હોય છે. બરાબર? એટલે શું થશે કે નરમ હોય છે અને પેલું કપ જેવું છે, એટલે એને તમે યોનીની અંદર એ મૂકવામાં આવે અને તેમાં શું થાય, પછી એ રક્ત એની અંદર ભેગું થાય, એ કપની અંદર. બરાબર? તો સિલિકોન નરમ સિલિકોનનું હોય એટલે એની અંદર તમે યોનીની અંદર મૂકો તો એની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે, નહીં વાગે કે નહીં કશી તકલીફ પડે, કશું ન થાય. ફરી વાપરી શકાય તેવું હોય છે. આ રિયુઝેબલ હોય છે. એકવાર તમે આ મહિને માની લો કે તમે પીરિયડ્સમાં થયા અને વાપર્યું, બરાબર છે. પછી શું કરવાનું? એને તમે વાપરો ને ત્યારે અમુક ટાઈમ થાય એટલે એને શું કરવું પડે? તમારે કાઢીને એની અંદર જે લોહી ભેગું થયું હોય તે તમારે એને ડિસ્ટ્રોય, એ લોહી જે છે તેને આપણે યોગ્ય નિકાલ કરવો જોઈએ અને ધોઈને ફરી પાછું તમે પહેરી શકો. બરાબર છે? તો એ કેટલા વર્ષ સુધી ચાલે છે? 5 થી 10 વર્ષ સુધી ચાલે છે. એક વખત તમે લો એટલે 5 વર્ષ સુધી તો તમને કોઈ તકલીફ નહીં. પણ બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ આવે. કોઈ 5 વર્ષ સુધી ચાલે, કોઈ 7 વર્ષ સુધી ચાલે. મેક્સિમમ લિમિટ કેટલા વર્ષની છે? 10 વર્ષની છે. એટલે આ જે છે આ પણ એવું છે કે સ્પોર્ટ્સમેન જે છે ને લેડીઝ, એ આનો ઉપયોગ ઘણો કરે છે. પણ નોર્મલ પણ તમે ડે ટુ ડે લાઈફમાં તમારી એનો ઉપયોગ તમે કરી શકો. 6 થી 12 કલાક સુધી પહેરી શકાય. તમે જ્યારે પેડ વાપરો છો, અત્યારે બજારમાં જે પેડ મળે છે એ બધા કેમિકલ વાળા હોય. બરાબર? તો એ જે પેડ છે તે તમે
મેક્સિમમ 6 કલાક સુધી વાપરી શકો, 4 કે 6 કલાક સુધી. એનાથી વધારે તમે વાપરો તો શું થાય, તકલીફ થાય, ખંજવાળ આવે, એ જગ્યામાં લાલ થઈ જાય, બરાબર, રેસીસ બધા થઈ જાય, આવું શક્યતા રહેલી છે. કાપડના પેડ વાપરો તેમાં પણ જો તમે યોગ્ય રીતે એને ધોઈને નહીં સૂકવો તો એમાં પણ તકલીફ થાય છે, બરાબર. ટેમ્પોનમાં આપણે જોયું કે ટેમ્પોનમાં શું થાય છે કે વધારે વખત જો રહી ગયું તો આપણને એનાથી ડિસીઝ થવાની શક્યતા છે, બરાબર. પણ આ મેન્સ્ટ્રુઅલ કપ એવા છે કે એનાથી આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, બરાબર. અને 6 થી 12 કલાક સુધી પહેરી શકાય. એટલે સવારથી આપણે નીકળ્યા હોય પહેરીને તો સાંજ સુધી આને તમે પહેરી શકો, કોઈ તકલીફ આવતી નથી, બરાબર. પર્યાવરણ મૈત્રી અને ખર્ચમાં બચત. આને પર્યાવરણ મૈત્રી કેમ? કારણ કે એનાથી પર્યાવરણમાં કોઈ નુકસાન નથી થતું. પેલા પેડ આપણે વાપરીએ અત્યારે બજારમાંથી તમે વાપરો છો તે, બરાબર ને, બધા બજારના જ વાપરો છો ને. હા, તો એમાં શું થઈ જાય કે એ પેડ તમે વાપરો અને પછી તમારે એને ફેંકી દેવાનું હોય, એટલે પર્યાવરણને નુકસાન થાય, બરાબર છે. આમાં પર્યાવરણને નુકસાન થતું નથી અને ખર્ચમાં બચત થાય. એટલે એક વખત તમે લો, બરાબર, જુદી જુદી કેટેગરીના આવે, પણ સારામાં તમે લો તો 500-600માં તમે લો તો કેટલા વર્ષ સુધી ચાલે? 5 થી 10 વર્ષ સુધી ચાલ્યા કરે. એટલે ખર્ચ પણ બચે ને આપણો. તો એ રીતે એનો ખર્ચમાં પણ આપણે બચત થઈ શકીએ. પછી શરૂઆતમાં એવું થાય, આનો ઉપયોગ કરો ત્યારે શરૂઆતમાં એને અંદર લગાવવું, પછી એને કાઢવું, એમાં તમને થોડીક અગવડ પડે કારણ કે તમે ટેવાયેલા ન હો. પણ પછી જેમ જેમ તમે વાપરતા થાવ તેમ યુઝ ટુ થઈ જાવ, એટલે બહુ સરળતાથી તમારે એને યોની માર્ગમાં મૂકવું હોય તો મૂકી શકો, કાઢી શકો, ફરી પાછું મૂકી શકો. આવું ખૂબ સરળતાથી તમે આ વસ્તુ કરી શકો, બરાબર. પણ એમાં શું કાળજી રાખવાની છે? એને વાપર્યા પછી સ્ટરીલાઇઝ કરવું અગત્યનું છે. સ્ટરીલાઇઝ કરવું એટલે ઉકાળવાનું પાણીમાં, બરાબર છે. પાણીમાં તમે ઉકાળો વ્યવસ્થિત રીતે અને પછી તમે બીજી વખતે એનો ઉપયોગ કરી શકો. પાણીમાં ઉકાળો ત્યારે પણ પછી આપણે જો રેગ્યુલર વાપરવું હોય તો આપણે શું કરવું પડે? એક એવું ચોક્કસ વાસણ એનું જુદું જ રાખવું જોઈએ કે જેની અંદર એને પાણીમાં એને ઉકાળી શકીએ, બરાબર છે. તો આ રીતે આ જે છે તે વાપરવા આપણા માટે ખૂબ અગત્યના છે, બરાબર છે. તો આ રીતે અને જો આપણે યુઝ કરીએ. હા, બોલ. તો મેડમ, મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ, સારું, ચાલો એ જ તમને હવે બતાવું છું. આ મેન્સ્ટ્રુઅલ કપ છે, બરાબર છે. અને આ રીતે એને વાળવાનો છે, વચ્ચેથી આમ દબાવીને પછી એને આમ ફોલ્ડ કરવાનો. જો અહીંયાથી દબાવીને પછી આ રીતે આખો ફોલ્ડ કરેલો છે, બરાબર છે. અને ત્યાર પછી આવી રીતે અંદર યોની માર્ગની અંદર એને મૂકી દેવાનો, એટલે ઓટોમેટિક અંદર જઈને ખુલી જશે, બરાબર છે. એટલે આ રીતે અંદર બંધ બેસતો આવી જશે. એટલે પીરિયડ્સ ટાઈમે જેટલું પણ લોહી નીકળે ને એટલે બધું આ કપની અંદર ભેગું થશે, આજુબાજુ કોઈ જગ્યાએ જવાની શક્યતા નથી, બરાબર છે. તો આટલી સહેલી રીતે આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ખબર પડી ગઈ ને આમાં? ઓકે, આપણે આગળ જઈએ. હવે આપણે માસિક ધર્મ સમય એટલે જ્યારે તમે પીરિયડ્સમાં થાવ છો, બરાબર, ત્યારે એમાં જે ઉત્પાદનો તમે વાપર્યા છે તે કયા? પેલા 4 પ્રકારમાં મેં તમને બતાવ્યા, બરાબર છે. બજારમાં જે આપણને રેડીમેડ મળે છે પેડ, એ કાપડના પેડ એ પણ બજારમાં મળે છે, ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપ, આ 4 પ્રકારના ઉત્પાદનો તમે વાપરો છો, બરાબર. કોઈને કોઈ એકનો યુઝ તમે કરો છો. તો એને વાપર્યા પછી એને કેવી રીતે એનો નિકાલ કરવાનો યોગ્ય રીતે, બરાબર. તો વપરાયેલ પેડ અથવા તો ટેમ્પોન જે છે એને પાના, એટલે તમારી પાસે જે રફ પાના પડ્યા હોય તે, અથવા તો ન્યૂઝપેપર, એની અંદર આપણે એને લપેટી દેવાનું ઉપર, બરાબર. એટલે આજુબાજુ કાગળથી એને ફોલ્ડ કરી દેવાના, બહાર દેખાવા જોઈએ નહીં. એ રીતે કરીને લપેટીને એને ડસ્ટબિનમાં નાખવાના, બરાબર. હવે ડસ્ટબિનમાં જો તમે સ્કૂલમાં કે એવી કોઈક જગ્યાએ હો કે લેડીઝ જે છે તે જ્યારે પોતે નોકરી કરતી હોય તેની જ્યારે ઓફિસ હોય ત્યાં આગળ આના માટેનું સ્પેશિયલ ડસ્ટબિન મૂકેલું હોય, જો આના માટેનું સ્પેશિયલ ડસ્ટબિન ન હોય તો આપણે સામાન્ય જે ડસ્ટબિન વાપરીએ છીએ તેની અંદર આપણે એને નાખવાના છે, પણ ટોયલેટમાં એને નાખવાના નથી. ટોયલેટમાંથી નાખવાથી શું થાય? માની લો કે આપણી સ્કૂલની અંદર જે છે, તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હો કે કોઈ પણ ઓફિસમાં જતા હો,
બરાબર. તો તમે ટોયલેટમાં એને નાખો, બધા જ વારાફરતી નાખતા હોય કે ચાલો હું એકલી નાખું છું, બીજા તો નથી નાખતા ને, એમ કરીને આપણે નાખી દઈએ અંદર. એવું બધા જ વિચારે તો બધા જ અંદર નાખે ને, તો શું થઈ જાય? ટોયલેટ બ્લોક થઈ જાય. બરાબર છે. એટલે ટોયલેટમાં કોઈ પણ સંજોગોમાં એને નાખવાના નથી. બરાબર. ત્યાર પછી રિયુઝેબલ કાપડ પેડ જે છે, કાપડના જે પેડ છે, એના માટે શું કરવાનું છે કે એને વાપર્યા પછી એને ઠંડા પાણીથી આપણે ધોવાના છે. શેનાથી ધોવાના છે? સ્નાન સાબુથી. એટલે આપણે જે નવા માટે જે સાબુનો ઉપયોગ કરીએ છીએ ને, એનાથી આપણે એ પેડને ધોવાના છે. એ સાબુ લગાવીને આપણે પહેલા સાદા પાણીથી ધોઈ નાખવાના, અને પછી સાબુ નાખીને આપણે એને સાબુથી એને ધોવાના છે, અને પછી સૂકવવાના છે. ક્યાં આગળ? તડકામાં. સૂર્યનો તાપ પડતો હોય એવી જગ્યા પર એને સુકાવવાના. જેનાથી શું થાય? સૂર્યના તડકાને લીધે એની અંદર જે બેક્ટેરિયા કે એવું જો રહી ગયું હોય તો તે શું થઈ જાય? મરી જાય. એટલે ફરી પાછા તમે ઉપયોગમાં લેવા માટે તમને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ તમે કરી શકો. બરાબર છે. પણ આમાં તમારે શું કાળજી રાખવાની છે? રિયુઝેબલ પેડની અંદર એને સંપૂર્ણપણે સુકાયેલા હોવા જોઈએ. બરાબર. જો ભીના હશે તો પછી એમાં તકલીફ થાય. તમને ભીના હોય તો ત્યાં આગળ શું થાય? ખંજવાળ આવે, એ ભાગ લાલ થઈ જાય, આવું બધું પ્રોબ્લેમ થાય. એટલે આ વસ્તુ ખાસ છે કે રિયુઝેબલ પેડનો ઉપયોગ કરો તો એને બરાબર સૂકવવા જોઈએ. બરાબર. તમે નવાના સાબુથી એને ધો છો, એની સાથે સાથે તમે થોડા ઓછા પ્રમાણમાં તમે ડેટોલનો પણ ઉપયોગ કરી શકો. બરાબર છે. જંતુનાશક બનાવવા માટે. ત્યાર પછી મેન્સ્ટ્રુઅલ કપની વાત કરીએ તો મેન્સ્ટ્રુઅલ કપ તો આપણે જાણીએ છીએ એનો નિકાલ કરવાનો હોતો નથી, કારણ કે એ તો આપણે ફરીથી વાપરી શકીએ છીએ. બરાબર છે. એનો નિકાલ કરવાનો નથી, આપણે એને ફરીથી વાપરી શકીએ છીએ. પણ એને શું કરવાનું છે કે જ્યારે એને તમે એમાંથી રક્ત ભરાયેલું હોય એનો નિકાલ કરવા માટે તમે કરો છો ત્યારે એને ફરીથી સાફ કરવાનું છે. બરાબર છે. જો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે તમે પેડ પહેરતા હો કે મેન્સ્ટ્રુઅલ કપ વાપરતા હો, ટેમ્પનનો કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરો, પણ જ્યારે એનો ઉપયોગ કરવાના હો ત્યારે હાથ હંમેશા તમારે ધોવાના સાબુથી, અને એકવાર એનો યુઝ કર્યા પછી પણ સાબુથી હાથ ધોવાના. યાદ રહ્યું? તમે બજારમાંથી જે લાવો છો ને પેડ, એમાં પણ ધ્યાન રાખવાનું કે પેડનું પેકેટ ખુલ્લું નથી ને, બરાબર પેકિંગમાં છે કે નહીં, આ વસ્તુની પણ કાળજી રાખવાની કે જેથી એના થકી આપણને કોઈ જાતની તકલીફ નહીં થઈ શકે. દરેક ચક્ર પછી કપને ઉકાળતા પાણીમાં 5-10 મિનિટ ઉકાળો. એટલે મેન્સ્ટ્રુઅલ કપનો તમે ઉપયોગ કરો તો એને મેં તમને કીધું કે સ્ટરીલાઇઝ કરવાનું, એટલે એને પાણીની અંદર ઉકાળવાનું. કેટલી મિનિટ સુધી? 5 થી 10 મિનિટ સુધી ઉકાળવાનું. અને તો ઉકળે ત્યાર પછી એ તમારા માટે ફરીથી વાપરવા માટે યોગ્ય કહેવાય. અને આ જે કપ છે તેનો કેટલા વર્ષ સુધી તમે ઉપયોગ કરી શકો? 5 થી 10 વર્ષ સુધી એનો ઉપયોગ કરી શકો. હવે યોગ્ય નિકાલ કેમ કરવો જોઈએ આનો? આપણે જે પેડ વાપરીએ છીએ, ટેમ્પન જો વાપરતા હોઈએ તો એનો યોગ્ય નિકાલ કેમ કરવો જોઈએ? તો ચેપના ફેલાવાથી બચાવ કરવા માટે. બરાબર. એના થકી ચેપ લાગી શકે તો એ ચેપ કોઈને ન લાગે એ માટે આપણે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આપણે પણ જો લાંબા સમય સુધી પહેરીએ તો આપણને પણ તકલીફ થાય. એટલે આગળ મેં તમને કીધું તેમ બજારના જે પેડ છે તે તો તમારે 4 થી 6 કલાકમાં બદલવા જ જોઈએ. દુર્ગંધ અને ગંદકી રોકવી. તમે ગમે ત્યાં ફેંકી દેવ તો શું થાય? એનાથી દુર્ગંધ ફેલાય, ગંદકી ઊભી થાય. બરાબર છે. અને એમાંથી પછી રોગો થઈ શકે. એટલે એવું ન થાય એટલા માટે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પર્યાવરણ સુરક્ષા. આપણે પર્યાવરણની જાળવણી કરવી એ પણ આપણો એક ધર્મ છે અને આપણા માટે ફાયદાકારક પણ છે પર્યાવરણની જો જાળવણી કરીએ તો. બરાબર છે. હવે બજારમાંથી જે તમે લાવો છો ને તે બધા મોટે ભાગે થોડે ઘણે અંશે પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો હોય, એમાં કેમિકલનો પણ ઉપયોગ થયેલો હોય, તો તે પર્યાવરણને નુકસાન કરે. તમને ભલે એમ કહેવામાં આવે કે આની અંદર બિલકુલ કેમિકલ વગરના પેડ છે એમ તમને કહેવામાં આવે, પણ એવું હોતું નથી. બરાબર. કાપડના રિયુઝેબલ પેડ છે તેમાં નથી હોતું,
પણ તમે જે યુઝ એન્ડ થ્રો વાળા જે વાપરો છો બજારવાળા, એની અંદર આ તકલીફ છે. બરાબર? એટલે તમને ખબર છે કે પ્લાસ્ટિક જે છે તે તો વર્ષો સુધી એનો એ નથી થતું, એનું નાશ નથી થતો. એટલે એનો અર્થ કે આપણે એવા પેડ ગમે ત્યાં ફેંકી દઈએ તો શું થાય, વર્ષો સુધી એ ત્યાં આગળ એ પડેલા રહે અને તેના લીધે પ્રોબ્લેમ થઈ શકે. પણ જો બની શકે તો દરેક, હવે તો મોટી મોટી જે સંસ્થાઓ ખરી, સ્કૂલો અને મોટી મોટી ઓફિસોની અંદર એને બાળવા માટે ઇન્સ્યુલેટર મશીન જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે જો હોય તો તેની અંદર જ આ વસ્તુ થવી જોઈએ. બરાબર? આપણી સ્કૂલમાં પણ છે, એ સ્વિચ પાડીને એની અંદર તમે નાખી દો એટલે એની જાતે બળી જાય, એટલે આપણે બીજે કોઈ જગ્યાએ ફેંકવાની જરૂર નહીં પડે. નેક્સ્ટ, માસિક ધર્મ સમયે અપનાવવાની સ્વચ્છતા. કેવા પ્રકારની સ્વચ્છતા આપણે જાળવવી જોઈએ? તમને એમ લાગે કે એમાં શું સ્વચ્છતા જાળવવાની, પણ ખૂબ અગત્યનું છે. તમે જો સ્વચ્છતા નહીં રાખો એ સમયે તો એમાંથી તમને જાત જાતની તકલીફો એમાંથી ઊભી થાય. બરાબર? સાફ અને શુદ્ધ સેનિટરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો. આપણે જે બજારમાંથી લાવીએ છીએ ને પેડ્સ, તમે જનરલી એ જ વાપરો છો. જો તમે કાપડના ન વાપરતા હોવ તો તમારી મમ્મીને કહેજો અને કાપડના પેડનો ઉપયોગ કરતા શીખો. બરાબર? તમને એમ થશે કે એને ધોવાની ઝંઝટ કરવી પડે, એમાં કંઈ વાંધો નથી. નવા જાઓ તમે ત્યારે આરામથી એને ધોઈને તમે સૂકવી શકો. સાંજના સમયે પણ એને તમે ધોઈને સૂકવી શકો. બરાબર છે? પણ પેલા જે પેડ તમે વાપરો છો એના લીધે શું થશે, જો એ પ્રોડક્ટ જો બરાબર નહીં હશે, મેં તમને આગળ કીધું તેમ પેકેટ જો ફાટેલું હશે અને તમે એમને એમ લઈ આવ્યા અને યુઝ કરવા હું ચાલુ કરી દીધું તો ત્યારે પણ તકલીફ ઊભી થાય. એટલે લેવા જતી વખતે પણ આ વસ્તુની કાળજી રાખવાની. યોનિ વિસ્તાર સાફ રાખો. બરાબર? તમારે જ્યારે આમ તો જ્યારે તમે નવા જાઓ છો ત્યારે સાફ કરો જ છો, પણ જ્યારે તમે પીરિયડ્સમાં થાવ છો, માસિક ધર્મમાં તમે હોવ છો, ત્યારે બહુ કાળજી રાખવાની છે કે એ ભાગને તમારે વ્યવસ્થિત રીતે સાફ કરતા રહેવું. ઠંડા પાણીએ વ્યવસ્થિત ત્યાં આગળ સફાઈ થયેલી હોવી જોઈએ. હંમેશા હાથ ધુવો. મેં આગળ તમને કીધું તેમ તમે પેડનો ઉપયોગ કરો કે કોઈ પણ ઉત્પાદનનો ઉપયોગ કરો તે સમયે કરતા પહેલા પણ તમારે હાથ ધોવાના સાબુથી, અને એનો ઉપયોગ કર્યા પછી પણ તમારે સાબુથી એના હાથ ધોવાના રહેશે. બરાબર? વપરાયેલ પેડ કે કપડાનો યોગ્ય નિકાલ કરવાનો. યોગ્ય નિકાલ કેવી રીતે કરશો? આગળ મેં કીધું તેમ પેડને તમારે કોઈક તમારા પાસે એવા પાના હોય કાગળના, તેનાથી અથવા તો પેપર જે છે એનો ટુકડો લઈને એનાથી બરાબર રેપ કરીને પછી જ એને ફેંકવાના, કે જેથી એ ગંદકી નહીં ફેલાવે અને એના લીધે કોઈ પણ પ્રકારનો કોઈને ચેપ નહીં લાગે. એની કાળજી રાખવી જરૂરી છે. એટલા માટે એનો નિકાલ આપણે વ્યવસ્થિત રીતે કરવાનો છે. માસિક દરમિયાન રોજ સાફ કાપડના કપડાં પહેરો. એટલે તમે જે કપડાં પહેરો છો, ખાસ કરીને અંડરવેર, બરાબર, એ વ્યવસ્થિત રીતે સાફ થયેલું હોય એવી રીતે જ પહેરવાનું. બરાબર સુકાયેલું હોય, હમણાં ચોમાસામાં તકલીફ પડે કે બરાબર ન સુકાયેલું હોય તો એના લીધે પણ તકલીફ થાય. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. માસિક સમયે સરળ, નિયમિત અને સ્વચ્છ આદતો સ્વીકારીને પોતાનું આરોગ્ય અને માનસિક શાંતિ બંને વસ્તુ એ જાળવી શકે છે. કોઈ પણ સ્ત્રી હોય, તમે નાની છોકરીઓ હોવ કે મોટી સ્ત્રીઓ હોવ, કોઈ પણ તે સમયે માસિક સમયે અથવા તો તમે પીરિયડ્સમાં થાવ ત્યારે યોગ્ય રીતે તમે સ્વચ્છતા જાળવો તો એના લીધે શારીરિક રીતે તો આપણે વ્યવસ્થિત રીતે શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, પણ સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાયેલું રહે છે. માસિક ધર્મ સાથે જોડાયેલ સામાન્ય અંધશ્રદ્ધા. બરાબર? તમને ખબર હશે, તમારે ઘરમાં એવું કંઈક છે કે તમે પીરિયડ્સમાં છો એટલે આમ નહીં પકડવાનું, પેલું નહીં કરવાનું, આવું હશે ને? તમારી દાદીઓ હશે તો તે વધારે એ વસ્તુનો ઉપયોગ, એ વાત કહેતા હશે કે આમ નહીં કરવાનું. શું છે? કોઈ કહેશો કોના ઘરમાં એવું છે? હા બોલ. મારા
હા, જો એટલે આવું હોય છે કે ઘરની અંદર એવું કહેવામાં આવે કે મહિલા એ સમયે અશુદ્ધ હોય છે. એકચ્યુઅલી અશુદ્ધિ જેવું કંઈ નથી. કેમ? તો આ તો કેવી પ્રક્રિયા છે? કુદરતી પ્રક્રિયા છે, શારીરિક જૈવિક પ્રક્રિયા છે. એટલે એમાં અશુદ્ધિ જેવું કંઈ હોતું નથી. આપણે અશુદ્ધ હોય છે એ ટાઈમે એ વસ્તુ ખોટી છે, એટલે ભ્રમ મગજમાંથી કાઢી નાખવાનો. રસોઈ ઘરમાં પ્રવેશ ના કરવો. એવું લાગે કે જો તમે પીરિયડ્સમાં હોવ ને રસોઈ બનાવો તો રસોઈ જે છે તે શુદ્ધ હોતી નથી, એવું પણ માનવામાં આવે છે. પણ એ વસ્તુ પણ ખોટી છે. કેમ? આગળ કીધું તેમ આ પ્રક્રિયા કેવી છે? કુદરતી પ્રક્રિયા છે. બરાબર, આપણા શરીરની અંદર થતી પ્રક્રિયા છે. એટલે એની અંદર એવું આ વસ્તુ જે છે એ ખોટી છે. ધાર્મિક પૂજામાં ભાગ ન લેવો. આ તો ખાસ આપણે બધા જ માનીએ છીએ કે મંદિરમાં નથી જતા, કોઈ પૂજામાં હોય તો આપણે દૂર રહીએ છીએ. ઘરમાં પણ એવું જ કહેવામાં આવે છે. બરાબર છે. પણ આજ સુધી તમે ધર્મના મોટા મોટા જે પુસ્તકો છે એ પુસ્તકોમાં ક્યાંય એવો ઉલ્લેખ તમને જોવા મળ્યો છે કે જ્યારે તમે પીરિયડ્સમાં હોવ, માસિક ધર્મમાં હોવ, ત્યારે આમ મંદિરમાં નહીં જવું કે પૂજામાં નહીં બેસવું, એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. બરાબર, આવો કોઈ આપણા કોઈ પણ ધર્મના મોટા મોટા જે પુસ્તકો છે એમાં કોઈ પણ જગ્યાએ આવો ઉલ્લેખ નથી. સ્પર્શ ન કરવો. કેટલાક આવું પણ માનતા હોય છે કે પીરિયડ્સમાં થયેલા હોય તો કોઈ બધાને અડકવાનું નહીં એમ. બરાબર છે, પણ એ અડકવાનું નહીં એ કેમ એવું કહે છે? એ લોકોના મગજમાં એવું હોય છે કે અડકવાથી શું થશે? આપણે બીજાને અડકીએ તો શું થશે? બીજાને સ્પર્શ કરવાથી એ પણ પોતે અશુદ્ધ થઈ જશે. બરાબર છે, પણ એવું નથી. બરાબર છે, બધામાં એક જ વસ્તુ લાગે. શું લાગુ પડે? તો આપણી આ કુદરતી પ્રક્રિયા છે, શરીરની અંદર થતી જૈવિક પ્રક્રિયા છે. એટલે એમાં શુદ્ધ અશુદ્ધ જેવું કશું આવતું નથી. બરાબર છે. અને કેટલાક ખોરાક ખાવા નહીં, આવું પણ કહેવામાં આવે છે કે ટાઈમમાં છો ને, બરાબર, પીરિયડ્સમાં છો ને તો આમ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, એવું કશું નથી. તમે બધું જ ખાઈ શકો. બરાબર છે, પણ કેવો ખોરાક ખાવાનો? પૌષ્ટિક ખોરાક ખાવાનો. કેમ? તો એ ટાઈમે શું થાય છે? તમારા શરીરની અંદરથી ઘણું બધું લોહી વહી જાય છે. એટલે લોહી વધે, એનું HB વધે. એ ટાઈપનો ખોરાક તમે વધારે લો યોગ્ય પ્રમાણમાં, તો શું થાય? જેટલું રક્ત વહી જાય છે એટલું ફરી પાછું આની અંદર આપણા શરીરની અંદર બની શકે. બરાબર છે. તો આ રીતે આજે મેં માસિક ધર્મ અને એની સમય રાખવાની સ્વચ્છતા અને એના વખતે જે એના સંદર્ભમાં જે અંધશ્રદ્ધાઓ છે એના માટેનો વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ આવી શકે અને તમારા મનમાં જે ગેરસમજો છે તે ગેરસમજો દૂર થઈ શકે. કયા કયા સાધનોનો તમે ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો, કેવી રીતે કરી શકો, આ બધી જ સમજણ જે છે મેં આ વિડીયોમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સાથે મારી જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો. થેન્ક યુ વેરી મચ.